બુદ્ધ ભગવાન અને એક ઋષિ મુનિ એક નદી કિનારે બેઠા હતા અને એ બુદ્ધ ભગવાને એ ઋષિ મુનિને પૂછ્યું કે ભાઈ મારે આ નદીની ઓલી પાર જવું હોય તો મારે શું કરવું પડે? તો કે કાં તો તમારે નદી નાની હોય તો તમારે હાલીને નદી પાર કરવી પડે, કાં ઈથી નદી ઊંડી હોય કાં તો તમારે તરીને આ ઓલી બાજુ જવું પડે, કાં તો કોઈ હુડકાનો સહારો લેવો પડે. તો બુદ્ધ ભગવાને કીધું કે ભાઈ આમાંથી મારે એકય વસ્તુ ના કરવી તો હું શું કરી શકું? અને હું એમ કહું કે ભાઈ નદી તું મારી પાસે, હું તને પ્રાર્થના કરું છું તું મારે પાસે આવી જા, તો તમે એની માટે શું કહેશો? તો ઋષિમુનિ કીધું એને ઈ માણસને મૂર્ખ કહેવામાં આવશે કે જે પોતાને નદીની એની પાસે બોલાવે અને નદી એની પાસે આવે, આ એક તો મૂર્ખતા છે. તો બુદ્ધ ભગવાને સરળ જવાબ આપ્યો કે જીવનમાં માણસો પણ આવી જ ગલતી કરે છે કે એના અજ્ઞાનને એ કાઢતા નથી અને એવું વિચારે છે કે પ્રાર્થના કરે અને ઓલું પેલું કરે, નદી મતલબ કે નદી હોય કે પછી આપણે જીવનમાં ગમે તે વસ્તુ હોય, સફળતા છે જે આપણે જોઈએ છે, મહેનત કર્યા વગર પ્રાર્થના કરી હમણાં આવી જવાની છે. તો આ બધી વસ્તુ ખોટી છે. અને તમારે કદાચ તમને એવું લાગતું કે આ બધી સ્ટોરી સ્ક્રિપ્ટેડ છે તો મને DM કરી દેજો આ વિડીયોનો લિંક, એટલે હું તમને વિડીયોનો લિંક મોકલી દઈશ.